સવારે ઉઠ્યા પછી આ 10 બાબતોનું ધ્યાન રાખશો તો જિંદગી જીવવાની મજા આવશે। તો કઈ 10 બાબતો, ચાલો શરૂ કરીએ। તો સવારમાં આંખ ખુલતા જ આ ભગવાનનો અને પ્રકૃતિનો આભાર માનવો। ભગવાન અને પ્રકૃતિનો આભાર માનવાથી આપણા દિવસની શરૂઆત જોરદાર અને સકારાત્મક ઉર્જા સાથે થાય છે। નંબર 2, વહેલા ઉઠતાની સાથે 1 કે 2 ગ્લાસ પાણી પીવું। જી હા, આખી રાત પછી તમારું શરીર ડિહાઇડ્રેટ થાય છે, પાણી પચન અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, અને પાણી મોઢું ધોયા વગર પીશો તો વધારે ફાયદો થશે। અને નંબર 3, સવારે ઉઠતાની સાથે જ તરત મોબાઈલ જોવો નહીં। હા મિત્રો, આમાં બધા લોકો ભૂલ કરે જ છે। ઉઠ્યાની સાથે 30 મિનિટ સુધી ફોન ન જોવો તો મન શાંત અને ફોકસ્ડ રહે છે। નંબર 4, પ્રકૃતિમાં જવું, તાજી હવા લેવી, થોડું ચાલવું, સૂર્યની કિરણો લેવી અથવા બગીચામાં બેસવું મન અને શરીર માટે ખૂબ જ લાભદાયક છે, ફાયદાકારક છે। નંબર 5, ધ્યાન અને પ્રાર્થના, 5 થી 10 મિનિટ શાંતિથી બેસો, શ્વાસ લો અને વિચારોને સ્થિર કરો, આનાથી ખૂબ જ લાભ મળે છે। નંબર 6, થોડું વ્યાયામ, યોગા અને સ્ટ્રેચિંગ કરો, શરીર સક્રિય બને છે અને આખો દિવસ તાજગી ભર્યો રહે છે। નંબર 7, સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે, દાંત, મોઢું અને સ્નાન, શરીર શુદ્ધ રહેશે તો મન પણ શુદ્ધ રહેશે, એનું ખાસ ધ્યાન રાખવું। આ છે નંબર 8, આ છે ખાસ, સવારે ઉઠતાની સાથે જ તમારે હળવો નાસ્તો જ લેવો જોઈએ। ક્યારે તમારે ખાલી પેટે કઠણ વસ્તુ ન ખાવી જોઈએ, ફળ, ઓટ્સ, દૂધ, દહીં જેવી હેલ્ધી વસ્તુ ખાવી જોઈએ। આ છે નંબર 9, દિવસ દરમિયાન તમારે દિવસનું આયોજન રાખવું જોઈએ, શું કરવાનું છે તે નોટમાં લખો, પ્રાથમિકતા નક્કી કરો। આ વસ્તુ તો હું ખુદ પણ રાખતો નથી, પણ તમે રાખો તો બહુ સારું કહેવાય। અને આ છે નંબર 10, સકારાત્મક વિચાર સાથે દિવસ શરૂ કરો। હા, એ ખૂબ જ સાચું છે, આજે કંઈક સારું થશે જેવા વિચારો મનમાં રાખો। જો સારા વિચારો મનમાં રાખશો તો સારું થશે, અને ખરાબ વિચારો રાખશો તો ખરાબ શીખશો અને ખરાબ રીતે આગળ વધશો। તો આજના આ હતા મારા 10 ટોપિક, તમને કેવા લાગ્યા વિડીયોમાં કોમેન્ટ કરીને જણાવજો, અને હા, તમે કયો ટોપિક પાળો છો એ ખાસ તમે કોમેન્ટ કરીને જણાવજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।